Hello and welcome to Elan Gurukul. I am Amisha Joshi and our subject is value and ethics. તો what is value and what is ethics? તો સૌથી પહેલા આપણે જોઈએ કે what is value? Values કે વેલ્યુ એટલે શું પહેલા તો કે સૌથી વેલ્યુ જે છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે સૌથી વધારે એ પૈસાથી પણ વધારે હોય છે, એ તમારી ખુશીથી પણ વધારે હોય છે, બિઝનેસથી પણ વધારે હોય છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું હોય છે? તમારી વેલ્યુ. એ વેલ્યુ શું છે? તે વેલ્યુ કોના આધારે ડિસાઇડ થતી હોય છે? તો કે તમારા સિદ્ધાંતોને આધારે, તમારા બિહેવિયર્સને આધારે, તમારા વિચારોને આધારે તમારી વેલ્યુ ડિસાઇડ થતી હોય છે. તમારું ઇમ્પોર્ટન્ટને આધારે, તમારા ડિસિઝન્સને આધારે તમારી વેલ્યુ ડિસાઇડ થતી હોય છે. તો એને કહેવાય છે વેલ્યુ. તમારા એટીટ્યુડને આધારે, તમારા વિચારોને આધારે એ તમારી વેલ્યુને ડિસાઇડ થતી હોય છે. તો values are the rules which one makes a decision about right and wrong, should and shouldn't do, good and bad. એટલે કે તમારે શું સાચું છે અને શું ખોટું છે, એટલે રાઈટ એન્ડ રોંગ, સાચું અને ખોટાની પરખ આપે છે વેલ્યુ તમારી. શુડ એન્ડ શુડન્ટ ડુ એટલે શું તમારે કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ગુડ એન્ડ બેડ એટલે કે સાચું અથવા ખોટું, કે તમારે સાચું કરવું જોઈએ કે ખોટું કરવું છે. વેલ્યુઝ આર લાઇક ફિંગરપ્રિન્ટ્સ, નો બોડીઝ આર ધ સેમ બટ યુ લીવ ઇન ઓલ એવરીથિંગ યુ ડુ. એટલે કે તમારી જે વેલ્યુ જે છે એ બધાની સેમ નથી હોતી, બધાની ડિફરન્ટ વેલ્યુ હોય છે. અલગ અલગ જગ્યા પર ડિફરન્ટ હોય છે વેલ્યુઝ તમારી. તેને કહેવાય છે વેલ્યુ. તો ધે આર મોર ધેન વર્ડ્સ. એટલે વેલ્યુને મલ્ટિપલ વર્ડ્સ આપવામાં આવ્યા છે. એક તો મોરલ આપવામાં આવ્યું છે ને એક ઇથિકલ. મોરલ એટલે શું કે સમાજની દ્રષ્ટિએ કેવા સૂચનો આપવામાં આવ્યા છે સોસાયટીને આધારે, કે ફોર એક્ઝામ્પલ ચોરી નહીં કરવી જોઈએ, ખોટું નહીં બોલવું જોઈએ. એ બધું શું થયું? મોરલ થયું. કે સમાજની દ્રષ્ટિએ આવા સિદ્ધાંતો આપવામાં આવ્યા છે તો આપણે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. આપણા ડિસિઝન્સ આપણા ખુદના હોવા જોઈએ. તે શું થયું? ઇથિક્સ થયું. ઇથિક્સ એટલે શું? કે તમારા ઇન્ડિવિજ્યુઅલી ડિસિઝન્સ હોય છે, તેને કહેવાય છે ઇથિકલ. ત્યાર પછી આવે છે માય વેલ્યુઝ ગીવ મી એ ડાયરેક્શન. તમારી વેલ્યુ તમને ડાયરેક્શન પ્રોવાઈડ કરે છે, કે તમારું દિશા પ્રોવાઈડ કરે છે કે તમારે સાચા વેમાં જવું જોઈએ કે ખોટા વેમાં જવું જોઈએ. ઇન્ક્રેડિટેબલ ડેમેજડ that can be done when the individuals lose direction as they forget to practice value. એટલે કે તમારી જે ઇન્ક્રેડિબલ ડેમેજ છે, એટલે કે તમારી જે વેલ્યુ જે છે એ તમને પોતાના ડાયરેક્શન્સમાં, તમારે કયા ડાયરેક્શન્સમાં જવું જોઈએ એના પણ તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો. વેલ્યુઝ ગીવ અસ ધ મોરલ કમ્પાસ. એટલે કે તમારી જે વેલ્યુ જે છે એ તમને એક મોરલ કમ્પાસ આપે છે. મોરલ મીન્સ કે સમાજની દ્રષ્ટિએ જે તમને સિદ્ધાંતો પ્રોવાઈડ કરવામાં આવ્યા છે એનો એક કમ્પાસ પ્રોવાઈડ કરે છે તમને, કે એની એક દિશા પ્રોવાઈડ કરે છે કે તમારે સાચું કરવું જોઈએ કે ખોટું કરવું જોઈએ. વી નીડ ધેમ ટુ બી મેક ગુડ એન્ડ વાઇઝ ડિસિઝન્સ, સ્પેશિયલી વેન વી ફેસ ધ ટેમ્પટિંગ સર્કમસ્ટેન્સીસ. એટલે કે કોઈ ક્રિટિકલ સિચ્યુએશન્સની અંદર તમારે જે ફેસ કરવા પડે છે અમુક પ્રોબ્લેમ્સને, તો એ પ્રોબ્લેમ્સમાં તમારે આ મોરલ જે છે એ તમને હેલ્પ કરે છે, તમારા ડિસિઝન્સ લેવામાં તમને એ હેલ્પ કરે છે. ત્યાર પછી આવશે આઉટકમ ઓફ ધ વેલ્યુ. આપણને શું પ્રોવાઈડ કરે છે? જેમ કે ડિટરમાઇન અવર કેરેક્ટર, તમારા કેરેક્ટર પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી આવશે બી સેન્ટ્રલ ટુ અવર પ્રોફેશન. એટલે કે તમારા જે પ્રોફેશનમાં, તમારા બિઝનેસમાં તમને સેન્ટરનું એક કેન્દ્ર સ્થાન પ્રોવાઈડ કરે છે. ગાઈડ અવર લાઈફ એઝ વી સર્વ અવર નેશન. એટલે કે તમારા રાષ્ટ્રની દ્રષ્ટિએ તમારે કઈ રીતે જીવવું જોઈએ એનું બધું માર્ગદર્શન પ્રોવાઈડ કરે છે. યોર કોર વેલ્યુઝ કઈ હોઈ શકે? તમારી કોર વેલ્યુ કઈ હોવી જોઈએ તમારામાં? જેમ કે રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ, ફેરનેસ હોવી જોઈએ, સિટીઝનશીપ હોવી જોઈએ, કમ્પેશન હોવું જોઈએ, રિસ્પેક્ટ હોવી જોઈએ, ટ્રસ્ટ વર્ધીનેસ હોવી જોઈએ. તેમાં આપણે ફર્સ્ટ વન બાય વન જોઈએ તો ફર્સ્ટ આવે છે બી ટ્રસ્ટ વર્ધી. એટલે કે હોનેસ્ટ હોવું જોઈએ, પ્રામાણિકતા હોવી જોઈએ તમારામાં. બી હોનેસ્ટ ટુ બી
ધ લિસ્ટ ઓફ બીટ, એટલે કે તમારામાં પ્રામાણિકતા હોવી જોઈએ. ડુ નોટ ડિસીવ, ચીટ ઓર સ્ટીલ, એટલે કે તમારે કોઈ ચીટિંગ નહીં કરવી જોઈએ, પ્રામાણિકતા હોવી જોઈએ. તમે કોઈ એક્ઝામ આપો છો તો એક્ઝામનો રૂલ્સ શું હોય છે કે ચીટિંગ નથી કરવાની. એટલે તમારામાં શું હોવું જોઈએ, પ્રામાણિકતાથી તમારે એક્ઝામ આપવી જોઈએ અને એમાં સારા માર્ક્સ લાવવા જોઈએ. તો એને કહેવાય છે હોનેસ્ટી. તમારામાં હોનેસ્ટી હોવી જોઈએ, એના લીધે તમારી વેલ્યુમાં અસર પડે છે. ધેન આવે છે બી રિલાયબલ, એટલે કે પ્રામાણિકતા હોવી જોઈએ. ડુ વોટ યુ સે, તમને જે કહેવામાં આવે છે એ જ કરો, જે એનાથી અપોઝિટ વર્ક નહીં કરો. ડુ કન્વિન્સિંગ, એટલે કે લોકોને કન્વિન્સ કરો, તમારા વિચારોને લોકો સુધી રજૂ કરો. હેવ ધ કરેજ ટુ ડુ સે ધ રાઇટ થિંગ, તમે જે સાચા છો, તમારા નિર્ણયો જો સાચા છે, વિચારો સાચા છે, તો તમે લોકોને કન્વિન્સ કરો. બી લોયલ, એટલે કે પ્રામાણિકતા બનો. સ્ટેન્ડ બાય યોર ફેમિલી, ફ્રેન્ડ્સ, ઓર્ગેનાઇઝેશન એન્ડ કન્ટ્રી, એટલે કે તમારા ફેમિલીમાં સાથે, તમારા ફ્રેન્ડ્સ સાથે, ઓર્ગેનાઇઝેશન સાથે, કન્ટ્રી સાથે તમે સ્ટેન્ડ લ્યો, એની સાથે ઊભા રહો, અડગ રહો, એમાં તમે મદદ કરો લોકોને. તેને કહેવાય છે બી લોયલ, ટ્રસ્ટ વર્ધી નથી. ત્યાર પછી આવે છે બી રિસ્પોન્સિબલ, એટલે કે તમારી રિસ્પોન્સિબિલિટી નિભાવો. ટેક ચાર્જ, એટલે કે ડુ વોટ યુ આર સપોઝડ ટુ ડુ, એટલે કે તમારી જે રિસ્પોન્સિબિલિટી છે એ તમે નિભાવો, સપોર્ટ કરો લોકોને. અને ગીવ યોર બેસ્ટ, તમારું પરફોર્મન્સ બેસ્ટ આપો. નેવર સેટલ ફોર એનીથિંગ લેસ ધેન ધ બેસ્ટ ધેટ યુ હેવ, જ્યાં સુધી તમે બેસ્ટ નહીં થાવ તો ત્યાં સુધી તમારે એ તમારું પરફોર્મન્સમાં એ અસર થશે. એટલે કે બી સેલ્ફ ડિસિપ્લિન, તમારું સેલ્ફ ડિસિપ્લિન હોવું જોઈએ એમાં, કે પ્રેક્ટિસ રિસ્પોન્સિવ બિહેવિયર એઝ ધ રૂલ એન્ડ એક્સરસાઇઝ સેલ્ફ કંટ્રોલ ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન. કોઈ ડિફિકલ્ટ સિચ્યુએશન્સ તમારી પાસે આવી જાય છે, તેને તમે ઇઝીલી હેન્ડલ કરો અને નિભાવો તમારી રિસ્પોન્સિબિલિટી. બી અકાઉન્ટેબલ ફોર યોર ચોઇસ, થિંક અબાઉટ ધ કોન્સિક્વન્સ બિફોર યુ એક્ટ, એટલે કે કોઈ બી તમે નિર્ણય જે લ્યો છો અથવા તો કોઈ બી વર્ક કરો છો, કાર્ય કરો છો, તે કોઈ બી કાર્ય કરતા પહેલા એનું શું પરિણામ આવશે, શું રિઝલ્ટ આવશે, એની જાણકારી તમારામાં હોવી જોઈએ. ત્યાર પછી જ તમે કોઈ કાર્યની શરૂઆત કરી શકો છો. ત્યાર પછી આવશે શો રિસ્પેક્ટ. શો રિસ્પેક્ટ એટલે શું, રિસ્પેક્ટ આપો અને રિસ્પેક્ટ, ગીવ રિસ્પેક્ટ એન્ડ ટેક રિસ્પેક્ટ, એટલે લોકોને રિસ્પેક્ટ આપો અને રિસ્પેક્ટ મેળવો. તેને કહેવાય છે રિસ્પેક્ટ. આદરથી, લોકોને આદરથી વાત કરો અને રિસ્પેક્ટ મેળવો. હેવ અ પોઝિટિવ એટીટ્યુડ ટુવર્ડ, તમારામાં શું હોવું જોઈએ, પોઝિટિવ એટીટ્યુડ હોવો જોઈએ. ચેક યોર બેસિસ એન્ડ પ્રેજડિક્ટસ, એટલે કે તમારામાં પોઝિટિવ એટીટ્યુડ હોવો જોઈએ. ટ્રીટ ઈચ એન્ડ એવરી વિથ રિસ્પેક્ટ, તમારે દરેક વ્યક્તિ સાથે રિસ્પેક્ટથી વાત કરવી જોઈએ. રિસ્પેક્ટ બિગેસ્ટ રિસ્પેક્ટ, ફંડામેન્ટલ હ્યુમન નીડ, એટલે કે કોઈ પણ માણસની ફંડામેન્ટલ નીડ શું હોય છે, રિસ્પેક્ટ હોય છે. એની સાથે રિસ્પેક્ટથી વાત કરો અને રિસ્પેક્ટ મેળવો. બી કન્સિડરેટ, એટલે કે યુઝ અ ગુડ મેનર નોટ અ બેડ મેનર, એટલે કે તમે જે વાત કરવાના જે ટોન જે છે તમારી એ ગુડ મેનર્સમાં હોવી જોઈએ, નહીં કે ખોટી લેંગ્વેજીસ નહીં હોવી જોઈએ, ખરાબ વર્ડ્સનો યુઝ નહીં થવો જોઈએ. બી ફ્લેક્સિબલ એન્ડ ટોલરન્ટ, એટલે કે તમારે જે ટોન, વાત કરવાના જે ટોન હોય છે એ ફ્લેક્સિબલ હોવા જોઈએ. રેકોગ્નાઇઝ એન્ડ હેન્ડલ ધ ડિફરન્સ ઇન અધર બિલીફ, વેલ્યુ સ્ટાન્ડર્ડ્સ ઓપિનિયન્સ, એટલે કે તમારા જે સ્ટાન્ડર્ડ ઓપિનિયન્સ છે એ સ્ટાન્ડર્ડ ઓપિનિયન્સ છે એ શું હોવા જોઈએ, તમારે જે બોલવાના, તમારા જે વિચારો જે છે, તમારા વિચારો અને લોકોના વિચારોને લોકો સુધી, તમારા જે વિચારો છે એ લોકો સુધી, લોકોને કન્વિન્સ કરવાના તમારા વિચારોને. તેને કહેવાય છે ટોલરન્ટ, એટલે તમારું જે બોલવાની જે સ્ટાઇલ છે, ટોન છે એ લોકોને સમજમાં આવી જવી જોઈએ. ત્યાર પછી આવે છે બી ફેર. બી ફેર એટલે શું કે પ્રામાણિકતા, તમારામાં પ્રામાણિકતા હોવી જોઈએ. એક તો પે બાય ધ રૂલ્સ ઇન એની સિચ્યુએશન, તમારે જે રૂલ્સ જે છે એને તમારે નિભાવવા જ જોઈએ એની સિચ્યુએશન્સની અંદર. કોઈ પણ સિચ્યુએશનમાં, જેમ કે વેધર વિન ઓર લોસ, તમે
પાસ થાવ છો કે ફેલ થાવ છો, વિન થાવ છો કે નથી થતા, પણ તમારે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે કોઈ પણ સિચ્યુએશન્સમાં તમારે નિભાવવાના જ હોય છે. જેમ કે કોઈ એક્ઝામ આપો છો તો એક્ઝામનો રૂલ્સ શું હોય છે કે ચોરી નહીં કરવાની, તો તમે શું હોય છે કે ચોરી નહીં કરવાની, તો પણ તમે શું પ્રામાણિકતાથી તમારે રૂલ્સને નિભાવવો જોઈએ અને શું કરવાનું, ચોરી નહીં કરીને તમે એમાં સારા માર્ક્સ લાવી શકો છો. તો પછી ભલે તમે પાસ થાવ છો કે ફેલ થાવ છો, પણ શું હોય છે એમાં પ્રામાણિકતાથી તમારું પરફોર્મન્સ હોવું જોઈએ. ત્યાર પછી આવે છે વોટ શેર નીડ ટુ બી, શેર વોટ નીડ્સ ટુ બી, એટલે કે તમારે જે જોઈએ છે એ લોકો સુધી તમારા વિચારોને રજૂ કરો. જેમ કે ઇન્ફોર્મેશન, રિસોર્સિસ, ઇટીસી, ઇવન ક્રેડિટ એન્ડ બ્લેમ, એટલે કે તમારી પાસે જે ઇન્ફોર્મેશન જે છે, રિસોર્સિસ જે છે એ લોકો સુધી પહોંચાડો, તમારા વિચારોને લોકો સુધી રજૂ કરો. પછી આવે છે બી ઓપન માઇન્ડેડ, એટલે કે ફ્રી માઇન્ડેડ રહો, ખુલ્લા મનથી રહો અને હેન્ડલ કન્ફ્લિક્ટ, નેગોટિએટ ડીલ્સ વિથ વિન સ્ટ્રેટેજી, એટલે કે કોઈ પણ વિવાદ જે છે એ કન્ફ્લિક્ટ જે છે એને નિયંત્રિત કરો અને એને તમારી સ્ટ્રેટેજીમાં એને અપનાવો અને એને સાચા વેમાં સોલ્યુશન કરો એનું. બી એમ્ફેથિક, એટલે કે સહાનુભૂતિ રાખો, એટલે કે લિસન કેરફુલી એન્ડ ઇન્જેક્ટિંગ ફિલિંગ્સ વિથ પ્યોર ઓબ્જેક્ટિવિટી, એટલે કે કોઈ પણ વસ્તુને પહેલા પ્રોપર સાંભળો અને ત્યાર પછી જ કોઈ એક્શન લ્યો અને ત્યાર પછી તેને સમજાવો. બરાબર, સહાનુભૂતિથી તમારી ફિલિંગ્સથી એને પ્રોપર સમજાવો, પણ પહેલાં કેરફુલી સાંભળો અને ત્યાર પછી તમારી એને સિચ્યુએશન્સને હેન્ડલ કરો. પછી આવે છે બી કમ્પેશનેટ, એટલે કે કરુણાશીલ બનો, પ્રામાણિકતા બનો, બીજાના કલ્યાણથી તમે ચિંતિત રહો, એટલે કે લોકોનું હિત કરો, લોકોનું ભલાઈ કરો. અનડોબટલી વન ઓફ મીન્સ પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી ઇન અ લાઈફ. બરાબર, એટલે લોકોનું સાથે તમે સારી રીતે વ્યવહાર કરો. બી ફોરગીવ, એટલે કે લોકોની ભૂલને ભૂલી જાઓ. સે નો ટુ એની ઇલ ફિલિંગ્સ that creep in or linger on in your here against any individual, એટલે કે તમે જે લોકોની જે ભૂલ જે છે એને ક્ષમા કરો, એની ભૂલને સ્વીકાર કરો અને આગળ વધો. બી ગ્રેટફુલ, એટલે કે એક્સપ્રેસ થેન્ક્સ ફોર એની આસિસ્ટન્સ ઓર ફેવર યુ આર રિસીવ, એટલે કે કોઈની જે કંઈ બી કોઈ સારા કામ કર્યા છે તો એને એપ્રિશિએટ કરો અને એને થેન્ક યુ, એનો આભાર માનો અને એને એપ્રિશિએટ કરો. બી કેરિંગ, એટલે કે તમે એની સંભાળ રાખો. અપ્રિશિએટ અધર્સ, લોકોને એપ્રિશિએટ કરો. પર્સનાલિટી, પબ્લિસિટી વેનેવર પોસિબલ, એટલે કે કોઈ પણ વ્યક્તિને એપ્રિશિએટ કરો પબ્લિકમાં, એટલે શું થશે, એની વેલ્યુને ઇન્ક્રીઝ થશે, વેલ્યુમાં વધારો થશે. પણ જો રિસ્ટ્રિક્ટ ક્રિટિઝમ ટુ ધેર નોન કન્ફર્મિંગ એક્શન્સ ઓનલી એન્ડ ઇન પ્રાઇવેટ વેનેવર પોસિબલ, એટલે કે કોઈ પણ વ્યક્તિની કોઈ બી ભૂલ હોય છે તો એને પબ્લિકમાં એને નહીં જણાવો, એને પ્રાઇવેટમાં જણાવો. જો પબ્લિકમાં તમે કોઈ પણ લોકોની ભૂલ જણાવશો તો એ શું થશે, એની વેલ્યુમાં ડાઉન થશે. એની તો વેલ્યુ ડાઉન થશે, સાથે સાથે તમારી પણ થશે. એટલે કોઈ પણ વ્યક્તિની જે ભૂલ જે છે એને તમારે પબ્લિકમાં એને નહીં જણાવવાની, એને પ્રાઇવેટમાં જ જણાવવાની કે આ ભૂલ હતી અને આનું સોલ્યુશન આ હોઈ શકે એમ. તો આ છે. ત્યાર પછી આવે છે ગુડ સિટીઝન. ગુડ સિટીઝન એટલે કે આભારી. ગેટ ઇન્ડિવિજ્યુઅલ કમ્યુનિટી અફેર, ડુ યોર શેર ટુ મેક યોર કમ્યુનિટી બેટર ઇન ધ રિસ્પેક્ટ એન્ડ ક્લીનનેસ, પ્રાઇવેટ પોવર્ટી અલિવેશન્સ, હેલ્થ કેર, એટલે કે તમે જે તમારા જે આસપાસના વાતાવરણ જે છે એને ખુશ રાખો, હેપી રાખો. બી અ ગુડ નેબર, એટલે કે તમે એક સારા પાડોશી બનો. ગો આઉટ ઓફ યોર વે ટુ ઓલવેઝ ટુ કોઓપરેટ એન્ડ ઇન્શ્યોર ધ હાર્મોની, એટલે કે તમે એક કોઓપરેટ કરો, તમારા આજુબાજુના મેમ્બર્સને કોઓપરેટ કરો. ત્યાર પછી છે રિસ્પેક્ટ ઓથોરિટી, એટલે કે
કોઈ પણ દરેક કાયદાનું પાલન કરો, કાયદાઓનો આદર કરો, કે ઓબી લોસ એન્ડ રૂલ્સ, એટલે કે કોઈ પણ રૂલ્સ જે છે એનું પાલન કરો. જેમ કે સ્વચ્છતા અભિયાન છે, બરાબર. પછી છે કીપ યોર સરાઉન્ડિંગ્સ ક્લીન, એટલે કે તમારું આસપાસનું જે વાતાવરણ જે છે એને ક્લીન રાખો. ત્યાર પછી આવે છે રિલેશનશિપ બિટવીન ધ વેલ્યુઝ એન્ડ પરફોર્મન્સ. રિલેશનશિપ બિટવીન વેલ્યુઝ એન્ડ પરફોર્મન્સ. હવે વેલ્યુ એટલે શું કે તમારી પોતાની વેલ્યુ કે શેના આધારે નક્કી થતી હોય છે, કે જેમ કે તમારી પ્રામાણિકતાથી, તમારા વિચારોથી, તમારા કેરેક્ટર્સથી એ બધી વેલ્યુ ડિસાઇડ થતી હોય છે. એ વેલ્યુ 2 ટાઈપ્સની હોય છે, તો હાર્મની ઇન વેલ્યુઝ એન્ડ ડિકોર્ડ ઇન વેલ્યુઝ. હાર્મની વેલ્યુ એટલે શું કે તેમાં તમારી પોઝિટિવ ઇમ્પેક્ટ હોય છે, પોઝિટિવ અસર હોય છે. અને ડિસ્કોર્ડેડ ઇન વેલ્યુ એટલે કે શું કે જેમાં તમારી નેગેટિવ ઇમ્પેક્ટ પડતી હોય છે, કે તમારું પરફોર્મન્સમાં કંઈક નેગેટિવ ઇમેજ પડતી હોય છે. તો એમાં આવે છે ફર્સ્ટ ઓફ ઓલ પોઝિટિવ ઇમ્પેક્ટ પરફોર્મન્સ એટલે શું કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ એક્ઝામ આપો છો, હવે એક્ઝામ પ્રામાણિકતાથી તમે આપો છો, કોઈ ચોરી નથી કરતા, તેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને નિભાવો છો, અને ત્યાર પછી તમે જે એક્ઝામ આપો છો એ એક્ઝામમાં સારા એવા રેન્ક પ્રાપ્ત કરો છો, ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરો છો, તો એ તમારી શું છે પોઝિટિવ ઇમ્પેક્ટ થઈ. કોઈ બિઝનેસમાં તમારા પરફોર્મન્સને આધારે તમારું ઇન્ક્રીમેન્ટ થાય છે, તે શું થયું તમારું પોઝિટિવ ઇમ્પેક્ટ થઈ. પણ નેગેટિવ ઇમ્પેક્ટ એટલે શું કે તમે કોઈ એક્ઝામ આપો છો તેમાં ચોરી કરો છો, એ તમારી નેગેટિવ ઇમ્પેક્ટ થઈ. ત્યાર પછી તમે કોઈ ચોરી કરો છો, બરાબર, તો એ શું થયું તમારી નેગેટિવ ઇમ્પેક્ટ થઈ. કે કોઈ પણ રૂલ્સ અને સમાજના નિયમો તમે પાલન નથી કરતા અને એનો ભંગ કરીને તમારા પોતાના હિત માટે તમે જે કરો છો એ શું થયું નેગેટિવ ઇમ્પેક્ટ પડે. તો આને કહેવાય છે ડિકોડ ઇન વેલ્યુઝ. ત્યાર પછી આવે છે કોડ ઓફ ઇથિક્સ. અત્યાર સુધી આપણે વેલ્યુ વિશે જોયું અને હવે આપણે જોઈએ વોટ ઇઝ ઇથિક્સ. ઇથિક્સ એટલે શું કે રાઇટ એન્ડ રોંગ, સાચું અને ખોટું શું છે તમારા માટે, તમારા પોતાના ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સના આધારે તમારે વિચારવાનું કે શું તમારા માટે સાચું છે અને શું તમારા માટે ખોટું છે. તમારા ખુદના ઓપિનિયન, તમારા ખુદના વિચારોને આધારે તમારે વિચારવાનું હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે ઇથિક્સ refers to a principles that define, એટલે કે ethics is delivered from a Greek word ethos which means ethics is delivered from the Greek word ethos which means custom, ability, usage, conduct and character. એટલે કે ઇથિક્સ નામનો વર્ડ ઇથોસ નામ પરથી પડ્યું છે. ઇથોસના નામ પરથી શું પડ્યું છે ઇથિક્સ, અને ગ્રીક વર્ડ પરથી એ પાડવામાં આવ્યું છે ઇથોસ. ઇથોસના નામ પરથી શું પાડ્યું ઇથિક્સ વર્ડ આવ્યો. હવે ઇથિક્સ એટલે શું કે બિહેવિયર ઇઝ રાઇટ, ગુડ એન્ડ પ્રોપર. તમારું જો રાઇટ બિહેવિયર, સાચા બિહેવિયર માટે તમારા માટે શું સાચું છે, શું પ્રોપર છે, એને શું કહેવામાં આવે છે ઇથિક્સ. Well-based standard of right and wrong that prescribe what a human ought to do. તમારા માટે શું સાચું છે, શું ખોટું છે, એ બધું તમારે પોતાના ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન્સને આધારે તમે ડિસાઇડ કરી શકો છો. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વેલ્યુ એન્ડ ઇથિક્સ? તો વેલ્યુઝ આર વોટ વી જજ્ડ ટુ બી રાઇટ. એટલે કે વેલ્યુઝથી તમે તમારે પોતાની વેલ્યુથી તમે શું કરી શકો છો, જજ કરી શકો છો કે શું સાચું છે. ત્યાર પછી આવશે ઇન્ડિવિજ્યુઅલી ઓર ઓર્ગેનાઇઝેશનલી વેલ્યુઝ ડિટરમાઇન વોટ ઇઝ ધ રાઇટ એન્ડ વોટ ઇઝ ધ રોંગ. બરાબર, એટલે કે ઇથિક્સથી તમે શું કરી શકો છો, તમારા પોતાના ડિટરમાઇન્સથી તમે શું સાચું કર્યું છે, શું ખોટું કર્યું છે, એના પરથી તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો. પછી આવશે ડુઈંગ વોટ ઇઝ ધ રાઇટ ઓર રોંગ ઇઝ વોટ વી મીન બાય ઇથિક્સ. એટલે કે તમારા ખુદના ઓપિનિયનથી તમારા પોતાના માટે તમારે શું સાચું છે, તમારે શું સાચું કરવું જોઈએ, શું ખોટું કરવું જોઈએ, એના માટે આપણને ઇથિક્સ પ્રોવાઈડ કરે છે. ઇથિક્સ હેલ્પ કરે છે આપણે કયા વેમાં જવું જોઈએ, સાચા વેમાં જવું જોઈએ કે ખોટા વેમાં જવું જોઈએ, એના માટે આપણને ઇથિક્સ હેલ્પ કરે છે. એ માર્ગદર્શન પ્રોવાઈડ કરે છે. ટુ બિહેવ ઇથિકલી ઇઝ ટુ બિહેવ ઇન અ મેનર કન્સિસ્ટન્ટ વિથ વોટ ઇઝ રાઇટ ઓર મોરલ. એટલે કે મોરલ એટલે શું,
મોરલ એટલે કે સમાજની દ્રષ્ટિએ જે આપવામાં આવેલા કાયદાઓ મીન્સ કે સિદ્ધાંતો, કે ફોર એક્ઝામ્પલ ચોરી નહીં કરવી જોઈએ, ખોટું નહીં બોલવું જોઈએ, નોનવેજ નહીં ખાવું જોઈએ. આ બધું શું થયું, સમાજની દ્રષ્ટિએ એક મોરલ થઈ ગયું કે એના ઉપરથી આપણને પણ ઇઝીલી આઈડિયા આવે કે આપણે પણ ચોરી નથી કરવાની, બરાબર, ખોટું નથી બોલવાનું, એક મોરલ થઈ ગયું. ત્યાર પછી આવે છે ઇથિક્સ અન્ડરસ્ટેન્ડિંગ. હવે ફિલોસોફીની ડીલ વિથ ઇથિક્સનો જે વર્ડ, એ ઇથિક્સનો મિનિંગ આપતા પહેલા બીજા 3 વર્ડ આપે છે કે એને પહેલા સમજો ને ત્યાર પછી ઇથિક્સને સમજીએ. તો ઇથિક્સને સમજતા પહેલા આપણે બીજા જે 3 વર્ડ છે એને સમજીએ કે વોટ ઇઝ ધ મેટાફિઝિક્સ. મેટાફિઝિક્સ એટલે શું કે ડીલ વિથ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ થિંગ્સ ઇન્ક્લુડિંગ abstract concepts like begin, knowledge, identity, time and space. એટલે કે મેટાફિઝિક્સ એટલે શું કે તમે કોઈ પણ કામ કરો છો તો એના કામ કરતા પહેલા તમને એનું પૂરું નોલેજ હોવું જોઈએ, બધી આઈડેન્ટિફિકેશન હોવી જોઈએ. તમે કોઈ પણ કામની સ્ટાર્ટિંગ કરો છો એનું સૌથી પહેલા શું તમને એનું પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ. ત્યાર પછી આવે છે એસ્ટિમોલોજી. એસ્ટિમોલોજી એટલે શું કે થિયરી ઓફ નોલેજ. એના વિશે તમારું થિયરી નોલેજ હોવું જોઈએ કે ડિસ્ટિંક્શન બિટવીન ધ જસ્ટિફાઈડ બિલીફ એન્ડ ઓપિનિયન. તમારા ખુદના ઓપિનિયન, બિલીફ જે તમારા ખુદના ઓપિનિયન જે છે લોકોની સાથે કમ્પેર કરો, કેમ જુદા છે, કેમ સેમ છે, કેમ તમારા ઓપિનિયન અને બીજાના ઓપિનિયન અલગ છે. એના માટે તમારે એક થિયરી નોલેજ હોવું જોઈએ. ત્યાર પછી આવે છે લોજિક, કે પાછળનું લોજિક શું છે, જે પરફોર્મન્સ છે તમારું જે છે, સિચ્યુએશન્સ છે, જેમ કે ડીલ વિથ સ્ટડી, રેકોગ્નાઇઝ એન્ડ પ્રિન્સિપલ્સ એન્ડ ક્રાઇટેરિયા, વેલિડ ઇન્ટરફેસ એન્ડ ડેમોન્સ્ટ્રેશન. એટલે કે લોજિક, કોઈ પણ કાર્ય પરિસ્થિતિ જે સર્જાય છે એની પાછળનું એક લોજિક હોવું જોઈએ. જેમ કે આત્મા છે, પરમાત્મા છે, ભૂત છે, પ્રેત છે, એ બધું એક લોજિક થઈ ગયું, બરાબર. જેમ કે ઇથિક્સ. હવે મેઇન વર્ડ આવે છે ઇથિક્સ. Ethics is the most important word, and ethics is the individual's personal beliefs and regarding what is the right and wrong or good or bad. એટલે કે ethics એટલે શું કે તમારા ખુદના ઓપિનિયન, તમારા ખુદ એટલે પોતાના માટે તમારે શું સાચું કરવું જોઈએ, શું ખોટું કરવું જોઈએ, તમારા માટે શું સાચું છે, શું રોંગ છે, એ બધું ઇથિક્સ આપણને પ્રોવાઈડ કરે છે. અને ઇથિક્સ પરથી જ તમે ઇથિક્સ આપણને પ્રોપર માર્ગદર્શન પ્રોવાઈડ કરે છે. તો ત્યાર પછી ઇથિક્સના 3 સિદ્ધાંતો છે. એક તો મેટાફિઝિક્સ. હવે ઇથિક્સ એટલે શું, એના સિદ્ધાંતોને જોઈએ આપણે. એક તો આવે છે ડિઓન્ટોલોજી, પછી આવે છે કન્સિક્વન્ટલિઝમ, અને ત્યાર પછી આવે છે વર્ચ્યુઅલ ઇથિક્સ. તો આ સમજતા પહેલા આપણે એક સિચ્યુએશન્સ જોઈએ કે ફોર એક્ઝામ્પલ એક ટ્રેન જે છે સીધી જાય છે તો એ 5 વ્યક્તિનું ડેથ કરે છે. અને ત્યાર પછી જો ટ્રેન અલગ મોડમાં જાય છે, જેમ કે રાઈટ મોડમાં જાય છે, તો એ ઓનલી 1 વ્યક્તિનું ડેથ થશે. પણ જો બાય ડિફોલ્ટ ટ્રેન સીધા મોડમાં જાય છે, સીધી જાય છે, એટલે બાય ડિફોલ્ટ 5 વ્યક્તિનું જ ડેથ થાય છે. પણ આ પર્સન જે છે એ ત્યાં ઊભા છે, તો હવે જો લીવરને ઘુમાવશે તો એ ટ્રેન કે રાઈટ વેમાં જશે, મીન્સ આ વેમાં જશે, અને ઓનલી 1 પર્સનનું જ ડેથ થશે. તો વ્યક્તિનું ડિસિઝન ખુદનું હોવું જોઈએ. ઇથિક્સ એટલે શું કે પોતાનું પર્ટિક્યુલર વ્યક્તિનું ડિસિઝન. જો એ લીવરને ગુમાવશે તો એ પાછે 5 વ્યક્તિને બચાવી શકે છે અને ઓનલી 1 પર્સનને એ ડેથ કરી શકે છે. તો આપણે જોઈએ સિદ્ધાંતો કયા છે ઇથિક્સના. એક તો ડિઓન્ટોલોજી. એટલે શું કે વ્યક્તિનું કોઈ રોલ જ નથી. જેમ કે રૂલ ઓર ઓબ્લિગેશન બેઝડ થિયરી. એટલે કે ડિઓન્ટોલોજીને રૂલ બેઝડ થિયરી પણ કહેવામાં આવે છે અને ઓબ્લિગેશન બેઝડ થિયરી પણ કહેવામાં આવે છે. વિચ ઇમ્પ્લાઇઝ યુ શુડ નોટ કિલ સમવન વિધાઉટ ધેર પરમિશન. ધેટ મીન્સ ધેટ ધીસ વન પર્સન શુડ નોટ બી કિલ્ડ. એટલે એ વ્યક્તિ એવું વિચારે છે કે જ્યાં સુધી એને કોઈ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ નથી કરતું, કોઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ નથી કરતું, ત્યાં સુધી એ લીવરને નહીં ગુમાવે, ત્યાં સુધી એનું કોઈ પરફોર્મન્સ અહીંયા નથી, કોઈ રોલ નિભાવતા નથી. એટલે કે આ વ્યક્તિનું કોઈ રોલ જ નથી ડિઓન્ટોલોજીમાં. ડિઓન્ટોલોજીમાં શું હોય છે કે જે ટ્રેન જે ડાયરેક્શનમાં જાય છે ત્યાં જવા દઈએ.
જ્યાં સુધી એ પર્સનને કહેવામાં નહીં આવે કે લીવર ગુમાવો ત્યાં સુધી એ નહીં ગુમાવે, તેને કહેવામાં આવે છે ડિઓન્ટોલોજી. ત્યાર પછી આવે છે કોન્સિક્વન્ટિલિઝમ. કોન્સિક્વલિઝમ એટલે શું કે આઉટકમ બેઝડ ઓર ટેલિયોલોજીકલ થિયરી. એટલે કે કોન્સિક્વલિઝમને શું કહેવામાં આવે છે? આઉટકમ બેઝડ થિયરી અથવા તો ટેલિયોલોજીકલ થિયરી. હવે આઉટકમ બેઝડ થિયરી એટલે શું? કોન્સિક્વલિઝમ એટલે શું કે એ શું કરશે? એ શું કરશે કે એ પોતાનું વિચારશે કે એ જો પોતાનું વિચારશે, વ્યક્તિ પોતાનું વિચારશે કે આ 5 વ્યક્તિને બચાવી લેશે. એમ વિચારશે કે આ પાસે 5 વ્યક્તિને બચાવી લઈએ અને લીવરને ગુમાવીને ઓનલી એક જ વ્યક્તિને ડેથ કરીએ. એ એવું વિચારશે કે 5 વ્યક્તિને શું કામ ડેથ થવા દઈએ? 5 વ્યક્તિના હિત જોશે. એ શું કરશે? એ 5 વ્યક્તિને બચાવી લેશે. પોતાનું વિચારશે કે એને આ કરવું જોઈએ, એને સાચું અને શું એના માટે શું સાચું છે અને શું ખોટું છે એ વિચારશે. અને ત્યાર પછી એ કોઈ નિર્ણય લેશે. એટલે એ શું વિચારશે કે આ લીવરને ગુમાવી દેશે. એને કહેવામાં આવે છે કોન્સિક્વલિઝમ. ત્યાર પછી આવે છે વર્ચ્યુઅલ ઇથિક્સ. વર્ચ્યુઅલ ઇથિક્સ એટલે શું કે કેરેક્ટર બેઝડ થિયરી વિચ ઇમ્પ્લાઇઝ ધેટ ઇઝ ધ intention or benefits of the action. That means the choice could be either and both are considered equally good. એટલે કે વ્યક્તિ શું એની પાસે 2 ચોઈસ હોય છે, 2 સિચ્યુએશન હોય છે. આઈધર એ લીવરને ગુમાવે અથવા તો નહીં ગુમાવે. એટલે કે આઈધર 5 વ્યક્તિને બચાવશે અથવા તો કોઈ એક વ્યક્તિને બચાવશે, અથવા તો 5 વ્યક્તિનું ડેથ કરશે અથવા તો કોઈ એક વ્યક્તિનું ડેથ કરશે. એટલે કે એની પાસે સિચ્યુએશન્સ હોય છે કે કોઈ બી એક સિચ્યુએશનને સિલેક્ટ કરે. બરાબર? એટલે એને કહેવામાં આવે છે વર્ચ્યુઅલ ઇથિક્સ. હવે એમાં શું હોય છે કે લોકોનું હિત જોશે. એમાં સૌથી વધારે લોકોનું હિત જોશે કે વધારે એમાં કોનું ભલું થાય છે, કોનું સારું થાય છે એ જોશે. તેને કહેવામાં આવે છે વર્ચ્યુઅલ ઇથિક્સ. તો આજે આપણે વોટ ઇઝ વેલ્યુ એન્ડ વોટ ઇઝ ઇથિક્સ વિશે જોયું. વેલ્યુ શેના પરથી ડિસાઇડ થાય છે? તમારા કેરેક્ટર પરથી, તમારા નિર્ણય પરથી વેલ્યુની પરખ થાય છે. તમારી ખુદની વેલ્યુ, બરાબર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર? કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પૈસા ઇમ્પોર્ટન્ટ નથી હોતા, કોઈ બિઝનેસ ઇમ્પોર્ટન્ટ નથી હોતું, કોઈ મની ઇમ્પોર્ટન્ટ નથી હોતું. એના માટે ખુદની વેલ્યુ જે છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ વેલ્યુને ઇમ્પ્રૂવ કરવા માટે તમારે શું કરવું જોઈએ? પ્રામાણિકતાથી વર્તન કરવું જોઈએ, ખોટું નહીં બોલવું જોઈએ, તમારે સમાજના નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. બરાબર? ત્યાર પછી તમારી જે પોઝિટિવ ઇમ્પેક્ટ હોય છે, વધારે પોઝિટિવ ઇમ્પેક્ટ પાડવી જોઈએ, નેગેટિવ ઇમ્પેક્ટ નહીં પાડવી જોઈએ તમારે. પછી આવે છે ઇથિક્સ. ઇથિક્સ પણ આપણે જોયું કે ઇથિક્સ એટલે શું કે તમારા ખુદના નિર્ણયો, કે તમારે તમારા માટે શું સાચું છે અને શું ખોટું છે એનું તમારે જોવું જોઈએ. કોઈ બી સિચ્યુએશન્સના આધારે તમારે ડિસાઇડ કરવાનું આવે કે તમારે એક્ઝેક્ટલી શું કરવું છે, શું ખોટું કરવું છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પર્સન જે છે એ એના પોતાના ડોગ એટલે કે કૂતરા સાથે બહાર જાય છે, તળાવમાં જાય છે. બરાબર? તો હવે એનો પોતાનો જે મીન્સ કે જે પાલતુ જે કૂતરો જે છે એ શું હોય છે? એ તળાવમાં ડૂબી જાય છે. અને સાથે સાથે બીજો કોઈ એક પર્સન પણ તળાવમાં ડૂબી જાય છે. તો એ પર્ટિક્યુલર વ્યક્તિ જે છે એ ડિસિઝન લેશે કે એને સૌથી પહેલાં કોને બચાવવો જોઈએ. તો એ ટાઈપના જે સિચ્યુએશન આવી જાય છે, જે ક્રિટિકલ સિચ્યુએશન્સને આધારે તમારે જે પર્ટિક્યુલર ડિસિઝન્સ લેવાના હોય છે, તમારા ખુદના ડિસિઝન્સ, એમાં તમારે તમારા માટે શું સાચું છે અને શું ખોટું શું છે એને કહેવામાં આવે છે ઇથિક્સ. તેના આપણે ઇથિક્સનો વર્ડ જોયો કે ઇથિક્સ ઇથોસ નામના વર્ડ પરથી પડ્યું છે અને ગ્રીક વર્ડ પરથી પડ્યું છે. ત્યાર પછી આપણે જોયું કે ઇથિક્સના સિદ્ધાંતો જેમ કે ડિઓન્ટોલોજી છે, એન્ડ કોન્સિક્વલિઝમ છે અને વર્ચ્યુઅલ ઇથિક્સ છે. ડિઓન્ટોલોજી એટલે કે એમાં કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનો કોઈ રોલ જ નથી હોતો. જ્યાં સુધી એને કોઈ ઇન્ફોર્મેશન કે કોઈ પરમિશન પ્રોવાઈડ ન કરે ત્યાં સુધી એ વ્યક્તિનો કોઈ રોલ હોતો નથી. કોન્સિક્વલિઝમ એટલે શું કે એની પાસે કોઈ રોલ હોય કે ન હોય, એ પોતાના માટે શું સાચું છે અને શું ખોટું શું છે એ વિચારશે અને એ શું કરશે? રોલને ગુમાવશે. અહીંયા રોલ શું છે? લીવરને ગુમાવશે અને શું કરશે? એના લીધે એક વ્યક્તિને કિલ કરશે અને 5 વ્યક્તિને બચાવી લેશે. એને કહેવામાં આવે છે કોન્સિક્વલિઝમ.
ત્યાર પછી આવે છે વર્ચ્યુઅલ ઇથિક્સ, એટલે કે લોકોનું હિત. એમાં સૌથી વધારે કોનું ભલું થાય છે, કોનું સારું થાય છે, અને ત્યાર પછી કોઈ એક્શન લે છે તો એને શું કહેવામાં આવે છે? વર્ચ્યુઅલ ઇથિક્સ. તો આજે આપણે વોટ ઇઝ વેલ્યુ અને ઇથિક્સ વિશે જોયું. થેન્ક યુ.